હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો ને? કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ફરી એકવાર આપણે લોંગ વિડીયો લઈને આવી ગયા છીએ. તો અત્યારે આપણે ગઈ રહ્યા મોગલમાં, કેમ કે આજે આપણે સ્પ્લેન્ડર પ્લસનું એવરેજ ચેક કર્યા સારું આપણે અત્યારે જુઓ ટાંકી ફૂલ કરાવી રહ્યા, તમે જોઈ લો. અને આપણે આજે મોગલમાં જઈએ એટલે આપણે એવરેજનો ટેસ્ટ કરવાનું હોય કે કેટલો એવરેજ દે છે સ્પ્લેન્ડર પ્લસ. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો અને જુઓ આખો વિડીયો. મારી ગાંધી ને ભરાણી એટલે સલાડ ના કેની હવે સલી ભાઈ કેમ પાછો ભાગી જાય નીચે કે તૂટેલ નથી ને સે જા ડોરાવી દે નવસાને કેટલા થઈ જાય તો કોઈ કઈ જગ્યાએ ફૂલ ટાંકી થઈ ગઈ છે. આમ જુઓ, હવે આપણે એવરેજ ચેક કરવાનું હોય. આપણે અત્યારે ટાંકી ફૂલ કરાવી અને નીકળી ગયા અહીં આપણે મોગલમાં. હવે ટેસ્ટ કરી કે કેટલાનું એવરેજ દેશે. આમ જુઓ, તમને દેખાય નહીં તો ઝૂમ કરીને બતાડવું હોય. જુઓ, ટાંકી ફૂલ કરી છે. આપણે હાઈવે માથે ચડી લાગે છે ને. ગાડી આપણે હાલે હરી 50-60. આપણે હવે પહોંચી ગયા છીએ મોગલ માતાજી. અને આમ તમે પબ્લિક જુઓ તો ખબર પડે આ કેવડી બધી પબ્લિક છે. આમ જુઓ તો તમે મિત્રો, અત્યારે આપણે 9 વાગે પહોંચ્યા છીએ ને એટલે આમ અંદર અડધી અંદર બેઠી છે. આમ જુઓ તો કેવડી પબ્લિક. આ મંદિર આપણે કબરાઉમાં આવેલો છે. મોગલ માતાજીનું મંદિર 1 નંબર છે. તમે જરાક વિઝિટ કરજો આ મંદિરને. તો જુઓ તમે આ વિડીયો. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
આપણે હવે મોગી માતાજીના દર્શન કરી લીધા છે ને આવી ગયા અહીં ફરી વળી આપણે ટાંકી ફૂલ કરાવવા પેટ્રોલ પંપે. તો વિડીયોમાં તમે બન્યા રહ્યો. નેક્સ્ટ પેટ્રોલ પંપ આવી ગયો છે. આપણે બીજી વાર ટાંકી ફૂલ કરીએ એટલે આઈડિયો આવી જાય કે કેટલા રૂપિયાનો. અમારે આ એવરેજ ચેક કરવાનું હોય. એટલે ભાઈ ફૂલ કરો ટાંકી. ભારતમાં સૌથી વધારે વેચાતી હોય તો એવી આ બાઇક સ્પ્લેન્ડર પ્લસ હીરોની બાઇક છે. પણ આજે અમે એવરેજ ટેસ્ટ કર્યો તો કેટલો એવરેજ આવ્યો મેસી કુમાર આ બાઇકનો? આ બાઇકનો આજે આપણે એવરેજ ટેસ્ટ કર્યો. 32 કિલોમીટર હાલી અને 90 રૂપિયાનું પેટ્રોલ પીકી છે. એટલે 1 કિલોમીટર એને 3 રૂપિયા કાપ્યો એ પ્રમાણે આપણે હિસાબ કર્યો છે. એટલે આ ગાડીને હવે ભૂલે ચૂકે આપણે રાખવાની છે નહીં. હવે આપણે નવી લઈ આવી ગાડી અને દઈ દઈએ. સ્પ્લેન્ડર પ્લસનું મોડલ હમણાં નવો આવ્યો છે i3s. એનું આપણે એવરેજ ચેક કરીએ એકવાર ને પછી એ બાઇક ઉપર આપણે વિચાર કરીને લેવા માટે. હા એ બરોબર. આ બાકી આને હવે નથી રાખ્યા જેવી લેવું ને. ठीक से चलो इसको बेच देते हैं फिर.